ઈદે મિલાદ અને વિસર્જનને લઈ સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। સુરત પોલીસ દ્વારા કેટલાક મહત્વના નિર્ણય પણ લેવામાં આવ્યા છે। આવતીકાલે ઈદે મિલાદનું જુલુસ નહીં નીકળે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે ગલી મહોલ્લે નાના પાયેના જુલુસ ફરે તેવી મંજૂરી આપવામાં આવી છે। તેમજ આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જન કરવામાં આવશે। બંને તહેવારને લઈ પોલીસ દ્વારા અલગ અલગ 12 સ્થળો પર વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે। अलग अलग विस्तारों में टोटल 140 જેટલા जो है પોતપોતાના વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ કુલ 144 જેટલા ઈદના જુલુસો નીકળવાના છે जो है અને પછી બીજા દિવસે 17 તારીખના રોજ अपना पूरा समग्र शहर में 80,000 થી વધુ શ્રીજીના મૂર્તિના વિસર્જનના પ્રક્રિયા થવાની છે। जो अलग अलग कृत्रिम ओवारों पर जैसे અને સાથોસાથ जो कुदरती ओवारों पर जो 3 जो अपना मगदल्ला हजीरा ने डुम्मस से ત્યાં जैसे जो है એના લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। जो એક સાથે બે તહેવાર હોવાથી સુરત પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। પોલીસ ફોર્સ જે છે બોલાવવામાં આવી છે, સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ આપણે સુરતના ભાગળ વિસ્તાર ખાતે છે, જ્યાં હાલ હવે રિહર્સલ જે છે એ શરૂ કરવામાં આવશે। વ્યવહારિક છે કે સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારે ઈદે મિલાદુન નબી કમિટી સાથે જ ખાસ કહી શકાય કે આગામી જે તહેવાર આવી રહ્યો છે 16 તારીખે ઈદે મિલાદનો એને લઈને જુલુસ નીકળવાનો છે। તેમાં ખાસ કરીને જે બંદોબસ્તની જરૂર પડતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં જે છે પોલીસ બંદોબસ્તની સાથે અનેક ટુકડીઓ જે છે બોલાવવામાં આવી રહી છે। તો રાજમાર્ગથી લઈ ખાજાદાના સુધી જે છે જુલુસ નીકળે છે, જેને લઈને પોલીસ પરમિશનથી લઈ તમામ વસ્તુઓ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવે એને લઈને આ પોલીસ ટુકડીઓ બોલાવવામાં આવી છે। વ્યવહારિક છે કે 16મી તારીખે જુલુસ નીકળવાનું છે ઈદે મિલાદનું, તો 17મી તારીખે ગણપતિ વિસર્જન છે। તો અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન કરવામાં આવશે। તો 80,000 જેટલી મૂર્તિઓને વિસર્જન કરવામાં આવશે। જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। 15,000થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે। 320 પોઈન્ટ ઉપર ધાબા પર ગોઠવાશે। ક્રાઇમ બ્રાન્ચની 10 જેટલી ટીમ તૈનાત રહેશે। 4 જેટલા એસઓજીની ટીમ તૈનાત રહેશે। 4 ક્વિક રિસ્પોન્સ ટીમ રહેશે। તો 7 જેટલા ડ્રોન કેમેરા પણ રાખવામાં આવશે। 900 જેટલા બોડી વોર્ન કેમેરા રહેશે। તો આ સાથે જ સુરત ખાતે ત્યારે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે 12 જે રેપિડ એક્શન ટીમ કહી શકાય કે અલગ અલગ જે પોલીસની ટુકડીઓ છે એ અત્યારે બોલાવવામાં આવી છે। વ્યવહારિક છે કે સુરતની અંદર જે પથ્થરમારો થયો હતો, શાંતિ દહોડવાનો જે પ્રયાસ થયો હતો, એ તમામ ઘટનાને જોતા સુરત પોલીસ દ્વારા અત્યારે જે પોલીસ બંદોબસ્ત છે એ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને વિસર્જન અને ઈદ મિલાદને લઈને અત્યારે રિહર્સલ જે છે એ કરવામાં આવશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।